ગુજરાતમાં સૌપ્રથમ અન્નપૂર્તિ એટીએમ ભાવનગર ખાતે નાખવામાં આવી। અહીં જે રેશન કાર્ડ ધારકોને NFSA યોજના હેઠળ અનાજ મળે છે તેવા રેશન કાર્ડ ધારકો આ એટીએમમાંથી પોતાના રેશન કાર્ડ નંબર દાખલ કરી ત્યારબાદ તેમાંથી સભ્યનું નામ પસંદ કરી અને ફિંગરપ્રિન્ટ આપે ત્યારબાદ એટીએમમાંથી ઘઉં અને ચોખા મળશે। આ એટીએમ ભાવનગર ખાતે સૌપ્રથમ પ્રયાસ કરાયો તો આવો આપણે સૌ આ એટીએમનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે અને એટીએમ કેવી રીતે કામ કરે છે તે આપણે પ્રત્યક્ષ નિહાળીએ। ગુજરાતનો આ પ્રથમ ગ્રેન એટીએમનો પ્રોજેક્ટ છે। રાજ્ય સરકારના મંત્રી શ્રી અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહજી પરમાર અમારી વચ્ચે ઉપસ્થિત છે। અમારા મેયર શ્રી ભરતભાઈ બારડ, ધારાસભ્યશ્રીઓ, અમારા અધ્યક્ષ, સૌ કાર્યકર્તાઓ, આ વિસ્તારના નગરસેવકો સૌ ઉપસ્થિત છે। આ એટીએમથી લોકોને ગમે તે સમયે પોતાના સમયે એમને આ અનાજ મળવાનું છે। પહેલા એમને દાડી પાડી અને રેશન લેવા માટે જવું પડતું હતું। આજે આ ગ્રેન એટીએમ છે એના દ્વારા ગરીબ છેવાડાના લોકોને એની દાડી નહીં પાડવી પડે, પોતાના સમયે એ અનાજ લઈ શકશે। મોદી સાહેબે હંમેશા ગરીબોની ચિંતા કરી છે, છેવાડાના લોકોની ચિંતા કરી છે, ત્યારે અમને સૌને ગૌરવ છે કે નરેન્દ્રભાઈના જન્મ દિવસે અમે અહીંયા ભાવનગરની અંદર જે પાયલોટ પ્રોજેક્ટ કરી રહ્યા છીએ, સમગ્ર ગુજરાતની અંદર આ પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ છે એ અમે ભાવનગર કરચલિયાપરાની અંદર કરી રહ્યા છીએ। કરચલિયાપરા એક એવો વિસ્તાર છે, ખૂબ ગરીબ વિસ્તાર છે, એને અનુલક્ષીને પણ અમારા ભાવનગરની શહેરની ટીમે પણ આ વિસ્તારને પસંદ કરી અને અહીંયા ગ્રેન એટીએમ કર્યું છે। નરેન્દ્રભાઈએ વિકસિત ભારતની સંકલ્પના સાથે હંમેશા લોકોની ચિંતા કરી। બરાબર થઈ ગયા, અહીંયા કન્ફર્મ આવી ગયું। તમારા રેશન કાર્ડમાં જેટલા નામ હશે ને બધા નામ અહીંયા દેખાશે તમને। એમાંથી તમારા નામ ઉપર ક્લિક કરો, આમાં તમારું નામ કઈ બરાબર આવી ગયું। ઓકે આપો, આ રેશન કાર્ડ નંબર અને તમારું નામ રેડી બરાબર છે, પણ ઓથેન્ટિક આપો એગ્રી બરાબર છે ને, એટલે એગ્રી કરવાનું। લાલ લાઈટ થાય એટલે અંગૂઠો મૂકવાનો ઉપર। આવી ગયો, લઈ થઈ ગયું। હવે જો તમને કેટલા કિલો ઘઉં મળે છે? 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા તમને મળે, બરાબર। પણ અત્યારે છે ને હું એક એક કરી નાખું છું બે જગ્યાએ, તમારે કઈ નથી કરવાનું, તમારે સીધું વિતરણ ઉપર જ કરવાનું છે। કાલે તમે કરો ને આ તમારો તો ડેમો માટે એક એક કિલો જ કાઢીએ છીએ, કાલ નતર પછી જથ્થામાં તમને કઈ નહીં મળે। એટલે આજે તમને 14 કિલો ઘઉં ને 21 કિલો ચોખા મળે, ત્યાં અત્યારે મેં એક એક સેટ કરી નાખ્યા। તમારે કાલ કઈ નહીં કરવાનું, કાલ સીધો આ આવે ને એટલે વિતરણ ઉપર દઈ દેવાનું, સીધું કરી નાખો, વિતરણ ઉપર ટીક કરો। આમાં તો શું કર્યું, જો ઘઉં મળશે બરાબર, તો ઓકે આપો, ઘઉં ની થેલી મૂકવાની બરાબર, જોખાઈ સીધું થેલીમાં આવી જશે। થેલી થોડીક ટાઈટ પકડજો, કારણ કે ફોર્સ થી પડે ને આવી રીતે ફોર્સ થી પડે, એક જોડા કે આવી જશે, ફોર્સ થી પડશે ને થઈ ગયો છે। ઘઉં નું થઈ ગયું, થઈ ગયું 1 કિલો ઘઉં નું વિતરણ થઈ ગયું, થઈ ગયું છે। પછી ઓકે આપો, ઓકે આપો, ઘઉં નીકળ્યા પછી ઓકે આપવાનું। એટલે હવે તમને ચોખાનું પૂછશે બરાબર, ચોખા માટે ઓકે આપવાનું થઈ ગયું। ચોખાનું ચાલુ થઈ ગયું, પાછું થેલીમાં જ પડી જશે, બીજી થેલી મૂકવાની, એટલે બીજી થેલી મૂકવાની, પેલા ઘઉંની મૂકવાની, પેલા ઘઉંની પછી ચોખાની ટાઈટ થેલી પકડી રાખજો, મોઢિયાથી આમ ઉપર થોડી, એટલે છે ને તમારે વાંધો ન આવે, ફોર્સ થી આવે, આ ફોર્સ થી પડે જ ને એટલે એવું થાય બધું। આવી ગયું। હવે અહીંયા તમને છે ને દેખાડશે કે તમને કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા ને, ઓકે આપી દો। જો ચોખા જોખાઈ ગયા, મળી ગયા એટલે ઓકે ઓકે, આ પૂરું થઈ ગયું। બે ઘઉં ને ચોખા તમને મળી ગયા, તમને જો કેટલા કિલો ઘઉં ને કેટલા કિલો ચોખા મળ્યા દેખાડી દીધું, એક એક કિલો અત્યારે લઈ આપણે કાઢ્યા, હવે ઓકે આપી દો। નમસ્કાર, આજરોજ આપણે ભાવનગરમાં જે કરચલિયાપરા વિસ્તાર છે એમાં સરકારે ગ્રેન મશીન મૂકેલું છે
અન્નપૂર્તિ નામનું જે મશીન મૂકેલું છે કે જેમાં સરકારે એવું કહેવા માગે છે કે ગરીબોને 24 કલાક જોઈએ ત્યારે અનાજ મળી શકે અને આધુનિક મશીનરીના મારફતથી પોતાનો રેશન કાર્ડ નંબર એડ કરી અને ફિંગરપ્રિન્ટ મૂકી અને અહીંયા જે છે ઓપર ત્યાંથી ગ્રાહક પોતાના પસંદગી મુજબ અનાજ મળવાપત્ર છે મેળવી શકશે. ખાસ કરીને ગુજરાત રાજ્યના જે ભાવનગરના આપણા વેપારી આપણી સાથે છે કિશોરભાઈને ત્યાં એની દુકાનમાં જે બ્રાન્ચ એપીએસ તરીકે આ મશીન મૂકવામાં આવેલું છે. તો કિશોરભાઈ આજ રોજ સવારમાં આપણા કેન્દ્રીય મંત્રી શ્રીમતી હેમુબેને મશીનનું ઉદ્ઘાટન કર્યું છે અને પેલું હોલ ખાતે જે ઓડિટોરિયમમાં પ્રોગ્રામ થયો ખૂબ જ સરસ અને સક્સેસફુલ પ્રોગ્રામ થયો. અહીંયા પણ અમે લાઈવ પણ જોયેલું છે, ઘણી પબ્લિક હતી અને જે સારો રિસ્પોન્સ મળ્યો છે. એટલે હું આપને પૂછવા માંગીશ કે આ મશીનનું ઓપરેટિંગ કેમ થાય છે અને આજની તારીખમાં જે ઉદ્ઘાટન થયું અને જે લોકો લાભાર્થીએ લાભ લીધો અને ઉદ્ઘાટન કર્યું અધિકારીઓથી માંડી એસોસિએશનના સદસ્યોથી માંડીને આવ્યા અને એ લોકોનો કેવો પ્રતિસાદ છે અને ભવિષ્યમાં આ વસ્તુ કેટલી સક્સેસફુલ રહેશે અને આને આ જે પીડીએસ સિસ્ટમમાં આનો સમાવેશ વધુ સારી રીતના કરી શકાય કે કેમ એના માટે હું આપના પાસે જાણવા માંગીશ. સૌપ્રથમ આપણે આ મશીન કેવી રીતના ઓપરેટ થાય એનો જરાક ડેમો તમે અમને આપી દો જેથી આપણને ખબર પડે. આપ જરાક કેમેરાની સ્ક્રીન અહીંયા લઈ આવજો. અહીંથી આને કન્ફર્મ કરવાનું છે. રેશન કાર્ડ નંબર એમાં નાખવાનો આવશે. બરાબર. રેશન કાર્ડ નંબર નાખ્યા પછી નેક્સ્ટ નાખો છે આપની પાસે કે નંબર એવો ડેમો માટે 1-2 કિલો કોઈ બાકી નથી. બધો હવારે ઉપાડી દેજો. લીટરનું થશે ને આમાં પોર્ટેબિલિટી બધું થશે ને. સપોઝ મારી દુકાનનો એક રેશન કાર્ડ નંબર છે જે હાલમાં મારો નથી છતાં પણ હું આપણે અહીંયા ડેમો માટે એક નંબર નાખું છું. અહીંયા નેક્સ્ટ બટન આપું છું. લોડિંગ થઈ રહ્યું છે. નામ આવશે. જે મેં રાજકોટના એક મારા કાર્ડ હોલ્ડર કુરેશી અનિકભાઈ છે એમનો નંબર નાખેલો છે. હવે એમના ફેમિલીના અહીંયા નામ આવી ચૂક્યા છે. એમાંથી કોઈ પણ એક ફેમિલીને અહીંયા સિલેક્ટ કરું છું હું. અનિકભાઈને મેં સિલેક્ટ કર્યા, મેં નેક્સ્ટ આપ્યું. ત્યારબાદ એને જે ઓથેન્ટિકેશન માટેનો જે ફિંગરપ્રિન્ટ માટેની જે આવી છે એના માટે પ્રેસ આપું છું, પછી એગ્રી આપું. હવે હું અહીંયા ફિગર મૂકીશ એટલે મારો ફિગર કેચઅપ કરશે. અહીંયા વેરિફિકેશન થઈ રહ્યું છે. મિસમેચ એટલા માટે થાય છે કે આ હનીફભાઈ છે તે બીજી વ્યક્તિ છે. મેં ફક્ત ડેમો માટે જ અહીંયા મારો ફિંગરપ્રિન્ટ મૂક્યો હતો. અત્યારે સવારથી ચાલુ થયેલું છે એટલે અનાજ પણ આ મશીનમાં ખલાસ થઈ ગયું છે. નવું અનાજ ફિલિંગ થાય છે. ફરીથી આપણે ડેમો જોશું. હવે ખાસ કિશોરભાઈનો અભિપ્રાય જોઈ લઈ. કિશોરભાઈ, તમને બ્રાન્ચ એપીએસ તરીકે આ મશીન મળેલું છે અને આજે જે ઉદ્ઘાટન થયું, જે અધિકારીઓથી માંડીને સામાન્ય જનતા આવી, એ બધાનો કેવો પ્રતિસાદ રહ્યો અને આ મશીન વિશે તમે શું કહેવા માંગો છો? આજે સરકારનું આયોજન છે એ બહુ ખૂબ સરસ જ છે. આમાં ગરીબ માણસોને લાભ મળે છે. જે દુકાનો ઉપર લાઈનો લાગતી હતી બરાબર, એ લાઈનોના હિસાબે એને લાઈનમાંથી છુટકારો મળશે અને અહીંયા ગમે ત્યારે આવીને 24 કલાકમાં ગમે ત્યારે આવીને પોતાનો જથ્થો મેળવી શકશે. અને બધા અધિકારીઓ સાહેબનો ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો છે. બધાએ ખૂબ મહેનત કરી છે. આમાં દુકાનદારોએ મહેનત કરી છે અને અમારા મંડળના સાથી મિત્રોએ મહેનત કરી છે અને દુકાનદારોનો પણ અમને લાભ મળ્યો છે. અને આ સક્સેસફુલ થાય એવી મને આશા છે. ખૂબ સરસ કિશોરભાઈ. ગરીબોને 24 કલાક પૂરતું અનાજ જેટલું જોતું હોય એને મળવાપત્ર જથ્થો હોય એમાં એને જેટલું જોતું હોય એટલું મેળવી શકે અને ગમે ત્યારે મેળવી શકે એના માટે સરકારશ્રીનો અભિગમ છે. આ મશીન કેમ કામ કરે છે એ પણ આપણે જોયું. મશીનને થોડુંક પાછળથી આપણે એનું સ્ટ્રક્ચર કેવું છે એ જોઈ લઈએ. ફિલિંગ કરવાનું बंद है वो मान लीजिए बंद है वो। खाली आपको कहना है कि ये कैसे काम करता है. अच्छा, क्योंकि हमारा माल स्टॉक में रहेगा, यहाँ से लोड कर देंगे तो ये रिजर्वायर है हमारा, बराबर. यहाँ पे हमारा स्टॉक रहेगा टाइम में, स्टॉक आ जाएगी. स्टॉक में आ जाएगा. उसके बाद क्या है, यहाँ पे ये इंडिकेटर लगा हुआ है, बराबर. यहाँ पे इंडिकेटर ऐसा लगे हुए हैं. इसमें जब माल कम होगा ऑटोमेटिकली ये उठा के डाल देगा. ऑटोमेटिक करेगा. हमको कुछ नहीं करना है. हाँ. हमको बस एक बार वहाँ डालना है. उसके बाद ये मशीन खुद ही जब कम होगा उठा लेगी. हाँ, फिर उसका कैलिब्रेशन इधर होगा ना, इसके अंदर है वो. इसके अंदर कैलिब्रेट हो जाता है और वेट बाहर रहता है. निकलता है. हाँ,
वेट उसका उधर हो जाता है। अभी इधर 2 जन से है ना गेहूं को चावल हाँ ये आपका गेहूँ का है उधर वाला चावल का है। बराबर। तो इस मशीन की कैपेसिटी कितनी है इसमें? 1 टन। 1 टन डाल सकते हैं ना? बेसिकली अभी 1 टन डाला था, 2 टन की कैपेसिटी, 2 टन लीटर 2 टन लीटर। ઓકે ઓકે ટોટલ 4 ટનની કેપેસિટી છે કિશોરભાઈ. તમારી દુકાનના જે અત્યારે કાર્ડ છે એ મારા ખ્યાલથી 4 ટનમાં આવી જાય ને. પણ આ બધી જે છે ખાસ કરીને તો પોર્ટેબિલિટીના માધ્યમથી લોકો એવું માનું છે કે વધારે ઉપયોગ કરે. વધારે ઉપયોગ એના માટે જ છે, સરકારનો ઉદ્દેશ જ તો એ. એના માટે તમને સરકારે અત્યારે હાલમાં પોર્ટેબિલિટીની પરમિટ આપણને 25% જેવી આપે છે આપણે જે કુલ ડિમાન્ડ હોય એની. તો તમારા માટે આ મશીનના માધ્યમથી તમે દુકાન ચલાવશો તો વધારે અનાજ સરકાર આપશે કે એ કંઈક મારી જે દુકાન ઓલરેડી મારી પોતાની છે એનો જથ્થો અલગથી જ આવે છે બરાબર અને આ હંગામી ધોરણે એટીએમને મારી સાથે જોડવામાં આવ્યો બરાબર એટલે આની પરમિટ અલગથી ઇસ્યુ થશે, આનો માલ અલગથી આવશે, બરાબર એનું વિતરણ પણ અલગથી જ થશે. બરાબર મારી દુકાન સાથે અને મારા કાર ઓર્ડર સાથે કોઈ લેવા દેવા નથી. અચ્છા એટલે આનો જે તમારે જ્યારે જેટલો જરૂર પડશે એટલો મગાવીને એટલો માલ તમે હા. પરમિટ મગાવી અને માલ મેળવી મેળવી શકશો. શકશો. સરસ ખૂબ સરસ. એ જથ્થાની જે મર્યાદા છે એ મર્યાદા પણ આ મશીનમાંથી કે આપણી આ બ્રાન્ચ એપીએસમાંથી નીકળી ગઈ છે. એટલે ભાવનગરના કે બહારથી આવતા વસવાટ કરતા લોકો અહીંયા જેટલા પ્રમાણમાં જથ્થો જતો હોય એટલો મળી શકશે. એટલે એ પણ ખૂબ સરસ વાત છે. આગળ જરાક અહીંયા આપને બતાવો કે ક્યાંથી કેવી રીતના આનંદ નખાય છે. બરાબર હા હા